જય સિયારામ। રામચરિત માનસના આધારે થોડી વાતો આપની સાથે કરવી છે। રાવણને સમજાવવાની કોશિશ રામચરિત માનસની અંદર યાની તુલસીકૃત રામચરિત માનસની વાત કરી રહ્યો છું। જેટલા લોકોએ રાવણનું હિત જાણ્યું અથવા તો રાવણનું હિત કરનારા જેટલા પાત્રો હતા એ દરેક પાત્રોએ રાવણને જુદી જુદી રીતે સમજાવવાની કોશિશ કરી, પણ છતાંય રાવણ છે એક પ્રકારનો અહંકાર, એક પ્રકારનો મોહ, એટલે રાવણ સમજ્યો નથી। એનું પરિણામ તો ભયંકર આવ્યું। અયોગ્ય પરિણામ આપણે જેને કહીએ, અહંકાર અને મોહ અંતે સ્વીકાર્યા વગર, શરણાગતિ સ્વીકાર્યા વગર એ પોતે નિષ્ફળ જાય છે। એવી ઘણી બધી કથાઓ છે, એટલે આપણે એ બધી જ કથાઓ એક એક પ્રસંગ લઈ અને હું આ યુટ્યુબના માધ્યમથી આપ સૌને કહેવા માંગી રહ્યો છું, ઈચ્છા કરી રહ્યો છું। તો ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો, માનસના જેટલા પાત્રો છે એની આપણે એક એક પાત્રની શક્ય હોય તો વ્યાખ્યા પણ કરવા જઈશું, અને એ જ બધા પ્રસંગો યુટ્યુબના માધ્યમથી આપ સુધી પહોંચે એવો મારો એક પ્રયાસ છે। સૌને જય સિયારામ।